આ પંપ હવે તમને સબસિડીમાં મળશે 1800 થી 2000 ખેડૂત ભાઈઓ માટે ખુશ ખબર, દવા છાંટવાના પંપની અંદર સરકારે સબસિડીમાં ડ્રો કરી દીધા છે, એમની મંજૂરી આપવાની ચાલુ થઈ ગઈ છે. આની અંદર અનસેક્ઝિંગ કંપનીનો એગ્રીયન્સનો આ પંપ સરકારે સબસિડીમાં માન્યતા આપી દીધી છે અને સર્ટિફિકેટ આપી દીધું છે અને આઈ ખેડૂત પોર્ટલ ઉપર ચડાવી પણ દીધો છે. તો આ પંપ હવે તમને સબસિડીમાં મળશે અડધા ભાવમાં. આ પંપની ખાસિયત શું છે તો કે આ પંપની અંદર સૌથી હેવી બોડી, એકદમ મજબૂત હેવી બોડી. આ પંપની અંદર જે બેટરી છે એ 3 કિલો 400 ગ્રામની 12-14 ની બેટરી આવશે. ઇમ્પોર્ટેડ મટીરિયલની હેવી ક્વોલિટીની 8 મહિનાની ગેરંટી વાળી, જેમાં તમારે 30 થી 40 પંપ વચ્ચેનો છંટકાવ થઈ શકે એમ છે. ત્યાર પછી આની અંદર જે મોટર આવે છે એ મોટર 4452 આરપીએમ ની મોટર આવે, એટલે કે 125 પીએસઆઈ ની મોટર ગણાય. તમને દવા છાંટતી વખતે પ્રેશર એકદમ હેવી મળે. ત્રીજું, આમાં જે ચાર્જર આવે તે ટેનિંગનું ઓરિજિનલ કંપનીનું 1.7 એમ્પિયરનું, એટલે બેટરી જલ્દી ચાર્જ થાય અને ચાર્જર છે એ વારે વારે બગડતું નથી અને ફૂટતું નથી. જે આનો પાઇપ આવે એ હેવી કોરિયન પાઇપ, એટલે કે પાઇપ છે એ તડકાનો લૂઝ ન પડે, ઠંડીમાં કડક ન થાય અને ચિરાય નહીં, લીકેજ ન થાય. આની હારે જે લાન્સ આવે એ લાન્સ છે એ બધાય બ્રાસના મટીરિયલની વાળી. આની અંદર ક્યાંય પ્લાસ્ટિકનું મટીરિયલ નથી. આ લાન્સ છે એ લાંબી ટૂંકી પણ થાય અને અંદરનો પાઇપ છે એ હેવી આવે, પાઇપ ચીરાતો નથી કે લાન્સ છે એ તમારી વધારો ટાઈમ હાલે. ત્યાર પછી જે ટ્રિગર આવે એ ટ્રિગરમાં બ્રાસની વસ્તુ, એટલે કે એ ટ્રિગરનું પ્લાસ્ટિક છે તે બટકતું નથી, હેવી ક્વોલિટીનું ટ્રિગર આવે. આ ટ્રિગર તમારે લાંબો ટાઈમ હાલે. ત્યાર પછી જે નોઝલ આવે, નોઝલ 3, 4, 5, 6 હોલ વાળી અને એની હારે નોઝલનો આખો સેટ આવે. આ જે નોઝલ છે એ પણ બ્રાસ વાળી આવે, જે તમારે વધારે સમય હાલે અને તમને એકદમ ઝીણી એવી ફોગ છે એ મળે. આમાં જે પટ્ટા આવે એ પટ્ટા તે એકદમ પોળા પટ્ટા ના, એટલે કે આ ખભામાં ખૂંચે નહીં અને એમાંય તે ગાદી આવે, એટલે ખભામાં એકદમ ખૂંચે નહીં અને આટલો વજન જો આપણે પાછળ ટીંગાળેલો હોય તો પટ્ટાને લીધે ખંભા ઉપર પ્રેશર નો આવે. એટલે પટ્ટા પણ એકદમ હેવી ક્વોલિટીના ગાદીવાળા નાયલોનના. અને એમાંય તે જે બકલ આવે એ બકલ ઘણીવાર સાદા પંપમાં તૂટી જતા હોય, એને લીધે પટ્ટા છે એ તાત્કાલિક લેવા માટે દોડવું પડતું હોય, તો બકલ આપણે મેટલના આપીએ છીએ. અને હા, આની અંદર જે કાંઈ પણ ગયણી છે, એનું ફિલ્ટર છે, એનું રેગ્યુલેટર છે ને એની સ્વિચ છે એ બહુ હેવી ક્વોલિટીની છે, એટલે સ્વિચમાં તે કાટ લાગીને એ વસ્તુ બગડતી નથી. ઇવન તમે આનું મીટર જોવો તો મીટર રીતે ડિજિટલ છે. તો આ બધી વસ્તુ તમને જે માર્કેટમાં સામાન્ય રીતે 3600-3700 રૂપિયાના એમઆરપીમાં મળતી હોય એ વસ્તુ સબસિડીમાં તમને અડધા ભાવમાં મળે. તો પછી આ વસ્તુ હું કામ ન લેવી જોઈએ? હેવી પ્રેશર, હેવી બેટરી, હેવી બધી એસેસરીઝ વાળો પંપ તમને સબસિડીને લીધે 1800 થી 2000 રૂપિયામાં પડે. તો એગ્રીયન્સનો પંપ લેવા માટે આજે જ તમારા ડીલરનો સંપર્ક કરો, નહીતર નીચે આપેલા નંબર ઉપર તમે અમને કોલ કરશો તો અમે તમને પંપ પ્રોવાઈડ કરાવી આપીશું, કાં તો ડીલરનો નંબર આપીશું. જય હિન્દ, જય ભારત.